યા ચિયા ભવના ભોંડા કર્યા તાવા ડોહાને ભટકણી મો રખડું ડોહાને કામ ધંધો કઈ કરવો નથી બસ આખો દાડો ભાટ જ કરવું છે હશે હવે માથે પડ્યું ભોગમાં બીજું શું પાણી લાવજે થોડું આ પડ્યું પીપરું બાયડી છે શું આમ તું રાડ્યા પાડા છે હાથી બાયડી શું કઈ નહીં નોકરાણી ઓલું પડ્યું પાણી પીવું પીરે ને રહેવાજે એટલે નોકરાણી નું તા દીધું મેં તને હાથી બાયડી શું તો નોકરાણી નહીં રાખવાની લાયબરી નોકરાણી બીજી તારે એટલું બધું હોય તો ઘરવાળાને એક લોટો પાણી ના પાઈ કે ઘરવાળો પી કરે એમ છે આખો દાડો ભાટકવું છે ને પાણી પીવાનું જોર આવે છે હવે બીજી બધી વાત મેલ ને બેર કે બી સામેલ પ્રો હવે બાર દિન પિયાવજી પર જા હોટલ નક પછી લાયરી બીજી સામે લે આવી હવે બીજી લાઈને તો ઊભી આઈશ પાછી હોવા જીવતા જીવ રંડાઈ જઈશ પાછી હવે તારું કાળા કથા જેવું મોઢું છે ને તને કોણ આલે બીજી ડોશી હવે કલર ઉપર મત જા અને સા પાવાનો શેક નથી પાવાનો સાન પાણી ને ખાવા ને બધું બારી મળે છે જા હારું લે તો અમે તા હે ગયા હા તો નીકળ હાય લાગશે તને ગઈઢા ડોહાની મને કે તને કુતી કૂતા અમે મત બોલ ખસ ના કમણે મો નથી બિયાતી કઈ ઓય નીકળે થઈ ખાલી સમય હારો આવે છે પછી તારો પાવર ઉતારો રામ રામ અરખાજી ઓહો મજામાં પરખાજી હા શાંતિ હોય હા આપણે લોન હતી બધી કમ્પ્લીટ થઈ ગઈ તમારી બરોબર એવું છે એમ અને આ પૈસા તમને આલવા આયા હતા રેડી કરી લો હો પૂરા છે અરે ગણેલ જ હોય બેંક માંથી અને તમારું કમિશન લીધું રહ્યું ને અમારે તો કમિશન ના હોય અમે તો બેંકમાં નોકરી કરે એટલે અમારે એવું કાંઈ ના હોય પણ હું શું કહું છું હા મહા મુશ્કેલીથી આ લોન કરી છે હા બરોબર એટલે તમે હપ્તા ટાઈમ સર ભરજો પાછા અરે એક તારીખ આગી પાછી ના થાય એની તમે રાખો ટેન્શન ના લો ના ના આમ તો રેડી સિબિલ તમારી હારી છે એટલે થઈ ગયું બધું કોણ હા તમે ટેન્શન ના લો હો. ભલે હારું ભલે આવજો હો એ હારું હવે બાયડીનો પાવર ઉતારો હાલો તા હળાજી હા બોલો કીધું પૈસાનું કમ્પ્લીટ થઈ ગયું છે અને તમે માલ સામાન કમ્પ્લીટ તૈયાર રાખો હું આવું હરો લેવા આવો રા હારું લો હે ઢોલાજી બોલો ને સુંદરીજી તમે તો ચેવા સ્માર્ટ લાગો છો ને હોય 5 લાખ બોલે છે એવું નહીં હું શું કહું છું હા આપણું ઘર કેટલે રહ્યું હવે એ હા મેરું જો ઓલી બાયડી ઊભી તો એ બાયડી કોણ છે ઈ તું એની હોત છે એટલે એટલે તું બીજા નંબરમાં તો મંચુલા લાવીશું પાવર ઉતારવા એનો હું નથી રહેવાની એને ભેગી જો 5 લાખ આલ્યા હલતી ને નકા ડેડિયા ભેળી પાડીશ થી હોય 5 લાખ આલ્યા એટલે તો આવીશું હા તો એડી થાની માની હારું હું પાછું એના દાબમાં નેરું પાછું કોરી એના દાબમાં ના રહેતી પણ મારા દાબમાં રહેજે હોય તમારે તો મારે માનવું જ પડશે ને 5 લાખ આલ્યા છે ને હા રેડે હેડો આમ તો હંપીને રહેવાનું તમારે બેન સેવા કરવાની મારી હો ઢોલાજી હા કળશીઓ ક્યાં છે હવે અમારા નેસે કળિયા ના હોય પણ હું નવી આવી એટલે મારે કળશીઓ જોશે ઓડામાં આવશે કળિયો સામેથી એના કરતા હેડ અંદર ડાયરેક્ટ એટલી હેરાન છે ઈ હોય તો મને છે ને અમે રહેવા છે અહીં તો રહેજે તારી રીતે આવો ઓય આવો દિનાન વહુ છે ના ના તો ઢોલાને વહુ છું ચિયો ઢોલો હે આ ઉભા રહો, મારે ઢોલો છે શું આપણું શું આ તો કેતી હતી ને તમે કરી બતાવ્યું લે મને પૂછો ઢોલો જ પકડી ગયા છે ઓલા ઊભી રહે પણ ઊભી રહે શાંતિ રાખ આ શું મને માર ખાવા લાવી છે મેં ગાધી નહીં તમે તો ખો હું માર ને ખૂપા છું આ શું છે આ બધું ઢોલાજી આ તો પ્રેમ ભાવ છે એટલે કીધું બાકી તે કોઈ દી ઢોલો દી કીધું મને એમ ભાવને નહીં તો કરા લે રે તો અરે તું મને અને હું નહીં કહેતી કઈ એટલે ભાઈ અરે બે શાંતિ રાખો તમને તમારા ઢોલાજીની સોગન છે હવે વઢિયો હતો લે ઢોલોજી મરે તો હારો મારે અમે હાડી વાટો ઓઢો પણ મરે ચા ડો તું મર કે મારે ઢોલો તો સીધા મરે તમે બે મરો હવે શાંતિ રાખો અહીં આવજો રિયા બે મગફળી વછેરી પ્રી આખી શું છે ઓય બેહીન ચર્ચા કરા હતા ને લે પોસલામ જીતારી ચર્ચા બેહો તમે ઓય બેહો જુઓ
હાથાથી કરેલા ઘા રૂજાઈ જાય પણ જબાનથી બોલેલા ઘા કોઈ દી રૂજાતા નથી બાપા. કાર્યથી કટકા કરી છે ની રૂજાય પાછો. આ તો એવા નથી કરવા, પ્રેમથી પટાવાનું કરો એમ કહું છું. મારે નથી રહેવાનું રાખ્યું હોય તો તો ને જતી રહેતા હાથી જાતી રહીશ. નજાતી રજા તો શું કામ લાવી હતી? આને લાઈ છે ને આ બાપડી કોઈ બોલે છે? મને શું કામ લાવી હતી પણ તો એમ કહું છું. તને લાઈ હતી છોકરા જણવા પણ છોકરા ક્યાં છે? હાથી તો વેસાતે લઈ આવા વેસાતો કોણ? મારો બાલ વેસાતો મેળામાંથી. મેળામાંથી. શાંતિ રાખો, ફોન આવ્યો. હા હરખાજી નમસ્તે સાહેબ. બેંક મેનેજર સાહેબ બોલું. બોલો બોલો. કાલે તમારે હપ્તો ભરવાનો થાય છે લોન વાળો. હજી આજ તો લોન લીધી ને કાલે છે ને હપ્તા ભરવાના હોય કઈ. એટલે અમારા બેંક નો નિયમ છે કે એક હપ્તો તાત્કાલિક ભરવો પડશે તમારે. એવું છે એમ? હું નહીં ભરો ને તો પછી તમે જે લોન કરી એ વસ્તુ ખેંચી જાય છે પાછી. એમ થોડી કોઈ ખેંચી દો તમે કઈ. તો ભરજે તું કાલે. હા કોઈ એમ થોડા કઈ કોઈને ખેંચવાનું હોય કઈ. ના ના કાલે ભરજે તું તમતા. હા તો કાલ ભરશે આપણું. એ હા. હા શના હપ્તા છે ને લોન છે. એ તો લીધી છે મેં લોન વરે જરૂર હતી લીધી રહી. કઈ જો ઘરમાં છે લોન ના કરે જમીન માં ઘરમાં જ પાછા આવું હોય. કોઈ નથી કરી શાઈ ના ઉપર તને ખબર ના પડે તું ચૂપ રે. ઈ લોન ફોન ના કરે તમને કઈ જો પાછું. હા હું શું કહું હા ઓલું મંગળ ઉત્તર તને આલ્યું તું ઈ ચા પડ્યું ચારે ડોહા તો વેચી રહ્યો ને ખાઈ રહ્યો. કડલા. બધું વેચી રહ્યો. આ કઈ છે દેખાય છે? ઘડિયાળ છે આ મેળા માંથી લાવી હતી 400 રૂપિયાની. તું કઈ લઈને આવી છે? કઈ હું શું લાવું? પિત્તળના આપડા બે દેખડા પડ્યા ને. આ ઘર એકર્યું છે વેશ પર રોલીએ છે. આ પતરા છે એટલે વેશ પર આવે. આ તો હું ગ્રાહક ગોતભાવ. બસ ઘરે વેચીને આપણે ત્યાં રહેવાનું. હા તો મને ઓલું આલ્યું એક કડો આલ્યું વેસું ભરો. કડું તો એક છે આ રેવાનું તારે મારા ભેગું નકા મરી જાય પાછો હોય. ના ના તમે મારો કોઈ મુના રહું બને કરી જોઈ આવી બાયડી આવી આ જોઈએ. તો રાત ઉતારી બાયડી રાત ભૂતા હેડી. જા જા અરે હવે આમ જવા ના જીવા તો ટોપો બીજો ખાય પરો તો. ભલક મરી જાતી હોય. અરે મારી રૂપ સુંદરી પણ હવે ભમરાળી તું તો કા સુંદરી છો. તું છે તું કાળશા. કાશા તમે ચમા આયા તમારે શું ઠાર્યું તું અહીં? હવે વટો મત હું જઉં રહો બજારમાં હુકા ભેડા લેવા રેડ. હારું હટાવતું પાછું. આવું લઈને એટલે શાક બનાવીને ખા. હારું આનકો કઈ બોલે ને પાછું. હવે એકનું પૂરું થાય એમ નથી. ભેડા વાળીને બીજી ઉઠાઈને લાયો છો. એ તો ભલે લાવી હોય. હા તો કોલે વાહણ પડ્યા ગજદા હેઠ. ચિયા વાહણ ઓલા પડ્યા ને કોણ કહે? તો તને કઈ નહીં આય પૂજવા લાઈ. એટલે શું હું વાણ ખાવા આવીશ આ હોય? તો શું કહવા આવી તાર? હું તો બેહવા આવીશ છું કઈ તો નહીં કામ કરવા આયા કઈ. બેસ જેવી બે હું હાલું તને હમણે. આ ઊભી લે ને હમણાં બેહી જઈશ. ઈ તો બેસ હું જોઉં છું. હું ઓલે વાસણો બોરીને આવું છું અને તામ તું વાહન ના કરશે ને તો બસ તારી વાત. હું કશું કરવા નહીં તારે કરું તો નગરે વાજી. ઈ તો હું આ વળી પાછી આવું જોઉં હમણે હો. દોન કાળશા આવે. ઓએ કદી મારો બા કરે કામ આયા કામ કરાવવા. હો આ ઓજ્યા તું ઓજ્યા બસ રાત દાડો હુઈ જ રહ્યું છે. નવી વમતા વળી ખાટલે વગાડે છે ને પોતી વળી ભાઈ ઓજા છે અંગ્રેજીનો આઠડો થઈ. કાળ મોટો મને તો મોઢો પાડો તો એમ કાળ થડે છે. હે સાહેબ હા મને તો કીધું લોન નથી આલવાની આ નહીં ભરી કે. એટલે પણ હવે આલી પરી એનું શું વસૂલ તો કરવી કે ને. હા અહીંયા સિવાય હા અરખાજી નું ઘર ક્યાં છે? આ હર્યું ભોડું આર્યો અરખાજી નું ઘર હર્યું જ ઘર છે એનું હરખાજીનું. હેડો હેડો ભલે થેન્ક યુ. હે ડોશીમાં બેઠા છે. ઓએ જાવું છે? જાવું તો પડશે ને આયા છે ને. હેડો માડે એ રામ રામ. એ રામ રામ માડી આ હરખાજી નું ઘર છે? ઓય બટી હરખાજી નું ઘર છે. શું હતું કો? શું હતું કો? તમારું નામ મમતાબેન હરખાજી? ઓય બટી શું હતું? હવે એમાં એવું છે ને હા કે મારે હરખોથી લઈ જશે લોન 5 લાખ રૂપિયાની કોને હા અને 4 મહિના થઈ ગયા છે. હા હજી સુધી એકે હપ્તો ભર્યો નથી. એટલે હવે અમી છે ને ખેંચવા આયા છે. અરે આ ડોહાને હું ના પાડતી હતી કે તું લોન ના કરતો પણ શું ઘર ચમચમ ક્યાં સીધા છો? એટલે ઘર ઉપર નથી કરી તો જમી છે 2.5 વીઘા. જમીન ઉપર નથી કરી. તો એને લોન કરી છે મમતાબેન ઉપર. મમતાબેન તો હું શું? હા તો તમને હવે અમારે તાણી દાવાના છે. લ્યા શરમ કર શરમ. એ આટલી બધી ડોશીની ઉંમર ને તું તાણી દાવાની વાત કરે છે? હે સાહેબ હા આપણે ખેંચવા આવ્યા છે પણ ટાઢી નાઢી જેમ છે ઉંમર થી એટલે હોય એમ. તારે તું સાનો મનો ઉભો રે. મારી આમાં એવું છે કે અમારા બેંકના નિયમ પ્રમાણે જો માણસ લોન ના ભરે ને
તો જે પ્રોપર્ટી હોય એ અમારે ખેંચી જવાની હોય. ઈ ડોહાન ખેંચી જા પરો ચા છે ડોહો? ઈ રહ્યો ઈ અંદર રહ્યો હે? ઈ પડ્યો નવી લાઈ છે ડોશી પડ્યો છે હરખાજે હીરા ગોમત્ર ક્યાં છે ઘરે નથી તો આ શું ભૂત હજુ છે હરખાજી નો? ત્યાં ભાઈની વહુ તેમાં 5 લાખ ઠોચીને બેઠો છે ને હવે આયા સાહેબ બોલે ભર પર આવે હે સાહેબ હા? સાહેબ હા આ મારો બેટો ડોહો થઈને બે બાયડીઓ રાખે છે હોય. પાઈને એવડો થયો મારો બેટો કોઈ બાયડી હકાલતું નથી. હવે તું અહીં નોકરી કરવા આવ્યો છે, નોકરી કર, તારું ડાસું જોયું છે? વાત કરે હધારાનો ભળાતોય નહીં. એ હરખાજી બેઠા છો ક્યાં બખોવા કરે હાલે ના હોય નહીં રેવા હાલતા. આમણા બાડા હમણાં આ ઓરા આવો. થોડું ખાટીઓ ભીતું કરું તો એટલે ભાઈ બપોરે હોઈ ગયો. હવે ઈ બધે પાસે વાત કરે છે. પેલા તો ઈ કહો કે 4 મહિનાથી ફોન ચમ ઉપાડતા નથી. ફોનમાં રિચાર્જ નતું ને, પણ હું ફોન કરવી તો ઉપડે કે ના ઉપડે હશે લાગતો તો ને. શોપ ખરાબ થઈ ગઈ તેમ કહો પણ ઉપડતો નતો પડ્યો. બરાબર. ઓય હવે આ 4 મહિનાથી હપ્તા ભર્યા નથી, હવે શું કરવાનું? હપ્તા તો ભરશે પ્રાને ચા ગામ છોડીને જાતા રહ્યા છો. ના ના ભરસા પરા એમ નહીં. હવે અમે અત્યારે ખેસવા આવ્યા છે મમતાબેન ને. અલા લઈ જો તમારે ભગવો નહીં ને. વાંચતો વાંચ હા ભાઈ હારો હારો હો ને. એ હા તો આ ચમચમ ઉપડ્યો હવે. આ તો હાલ જ હમો કરાયો છે ને. હે ઓય અત્યારે કર્યા તો ઉપાડો જ પાછો ફોન. બરાબર. 2.5 લાખ રૂપિયા તાત્કાલિક ભરવાના થાય છે. એ અત્યારે ભરો છો કે પછી અમે ખેંચી જા? ખેંચી દો. બરાબર રેડી. લઈ લો હાડો મમતાબેન આપણી હારી. કહાડીને લઈ લો કહાડીને તમે તરજો. આ કોણ? ઈ તમે પૈસા આલ્યા હતા ને એમાંથી લાયા છે. હે? જે સાતો વાહ ડોહા તું ભરે ગિલિન્ડર છો. ઓય હેડો મમતાબેન આપણે અહીંયા આવે. આ તો હેડો હવે આ હોર્સ ને લઈને પડ્યા રહેજો હવે અહીં અને હું શું કહું હા આના ઉપર થશે લોન હવે તો તમારી સિબિલ ખરાબ થઈ ગઈ. પણ આને ખેંચી દો 0 નહીં થાય. તમે આખા ખરાબ થઈ જશો. સિબિલ નીચે વાત જ આવે છે આમાં. અરે એ તો થોડું ફર્નિચર હલ્યું બાકી કમ્પ્લીટ છે પાછું હોય. તો હવે અમારે શું કરવાનું થાય છે? તમે 2.5 લાખ ભરો છો કે પછી મમતાબેન ને ખેંચી જા? ખેંચી દો શું ખેંચી જાય એટલે લે કળ મોટા તું દાબીને બેઠો છે 5 લાખ રૂપિયા તું ભર ના કે હે આ દૂતી બેઠા અહીંયા હાલો મોશન આટની તો વાપરી તું. ઓય મોટા ઉપાડે તું આવી છો બાકી આ તો મારું આ ઘરનો ઘર છે આ આંગણું મેલી હું ના દઈ કરું અરખાજી મારી વાત સાંભળો. બેંકના નિયમ પ્રમાણે તમારી પ્રોપર્ટી અમે ખેંચી શકશે અને જો તમે ના ખેંચવા હાલો તો પછી તમારે જેલ થશે 12 વર્ષની. લઈ જાઓ સાહેબ લઈ જાઓ જેલમાં લઈ જાઓ ભલે હડતો લાજ ગાઢ ભોંડી લાગે છે. ઓલી લાજવાણીને લઈ જાઓ કૂતરીને આ સેતર માથા ભારે રેડી અને મને હળિયા ની આવે બીક સાહેબ. લઈ દો તમે. હેડો મમતાબેન. અલ્યા તું કળ મોટા જા તું નકમણા તને સંભળ ભેગો હોતો કરીશ પરો પણ મમતાબેન તમારે આવું પડશે ને કે તમારે ડોહો જેલમાં જાય છે. ડોહાન જેલમાં લઈ જાઓ પણ સાહેબ હું આ ઘર મેલી નાય કરું મારું જોનું ઘર છે મેં આ જિંદગી આ કાઢી છે અલા ડોહ ચાહે જેલમાં લાગે તું જા કે ને. તને એ દૂતીને લઈ જાઓ પટપટ થાય રહી લઈ લો કોરોના વગર. ચૂપ રહો. હવે આપણે આંધળ પૂરા છે તો જાતી રજા. ઓલા માસ્ટર આને કોને કમણે જોયા જેવી થાય અરે હું માસ્ટર નથી, હું બેંક મેનેજર છું. મેનેજર સાહેબ હું શું કહું બે ખેંચી લો મૂન ગફુરો 2 હપ્તા ભરશું લોન તો. લે પણ લોન એક માથે જ છે એ તો તારું થઈ જાય. લઈ જઉં વહમી વિદા કેટલો દી વિદાય ની બહુ તેમાં હેડો મમતાજી ને કે અમારે પાસે લેડીઝ પોલીસ બોલાવી પડશે. એટલે આ તમે લેડી ગમે એ પોલીસ બોલાવો આ બેન લઈ જાઓ બાકી હું નથી આવવાની લઈ લીધું કાળું. હેડો સોટલા કરીને ઢેહડીને લઈ દઉં હું તો. લઈ જા, સોનો રેડો. હમણાં હું હમણાં સાહેબ અડતા નહીં મને અડતા નહીં હોય ને પછી મુકેશ કરી અરે હારું છે અહીંયા હારું છે. તમે હેડો જ ખરી અમે આવીશું કાઢી દેશો. પણ સાહેબ તમે ચા લઈને જાશો ચા રાખશો શું કરશો આ રહ્યો મૂર્તિઓ જો જુઓ પરો. અલ્યા એ શરમ કર શરમ માસ્ટર ના કમણે તને આરીશ બાદરી હમણે થોડો કાળો છે પણ આમ હારો રૂપાળો બાપરો. તું વળી ચા ધોળો છે તારે કાળ મોઢા હેડો હેડો અને ઘર બર હારું બંગલો ને બંગલો બધું. હું ચાય મારે આ રેડી છે મારે નથી આવું છે બંગલામાં પણ દોહાએ લોન ભરી નહીં આપવું જ પડશે. ઉઠાવો તમે લઈ દો ગાડીમાં લાખો ના હોય તો હું કઢિયું હોગાડો પણ ઘડી. જી લપાય જી મારે હે ને આ નાજુક લહણની કળી છે હા સમજો સાહેબ.
તમે હાસવી હોત તો અમારે ના લઈ જવા આવું પડો થાય. પણ તારા પતરી ના ઘટ્યા છે એ આને દાઢી વધીને આને જો તો વધી હિપરી એટલે માજો ડોહા તમે ભારે કમાલ કરો હો. હવે આ થઈ જાય પેલું શું કરવું કહો બીજી લોન કરવી તો કહેતો 5 લાખ ની જ નહીં મળે પણ ઓછી મળશે. તમ બીજી મળશે આના ઉપર જોવે તો આમાં સિબિલ હારી રહી છે પાછી 2-2.5 લાખ નું કરી આલીશ. એમ ને હોય. હારું લો હવે ગફુરાની થઈ જાય હવે હો. ના ના અને હવે ભાઈના ઉપર લોન ના કરતા પાછા. ત્રીજું ગોતું હું એટલે જરૂર પડશે હા 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 હે ડોહા હા તમે આ તમારા ડોશી માથે લોન કરી? હવે મજબૂરી હોય ને તો કરવી પડે ભાઈ. શાની મજબૂરી એવી? મજબૂરી એટલે તને લાવી હતી ઈ મારી મજબૂરી હતી ને તો એની ઉપર લોન કરીને તમે મને લાવી તો કાલ બપોરે મારા ઉપર લોન કરીને તમે બીજી બાયડી લાવજો. ના ના તું તમારી રૂપ સુંદરી છે હાલ તો એને રૂપસુંદરી કરતા હતા, હવે હું રૂપસુંદરી થઈ છે એમ ને? ઈ તો કાળી છે એટલે કાળી સુંદરી હતી. હારું, વિશ્વાસઘાત ના કરતા પાછા. હારું ને રોટલા ખાઈ આપણે બપોરો કરો બપોરો. હારું હેડો. હા આ ડોહિયા સુહી ગઈ મને